સ્વાગત છે ફરીકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમરીશની અંદર ખેડૂતો માટે એક મહત્વનો વિડીયો છે મિત્રો। પાક નુકસાન સહાય છે જે ખેડૂતોના ખાતામાં જમા ન થઈ હોય અને જમા થવાની છે આ તમામ માટે આ વિડીયો છે લાગુ પડશે। હવે ઘણા બધા ખેડૂતોના ખાતાની અંદર છે મિત્રો જ્યારે ફોર્મ ભરતી વખતે જે બેંક એકાઉન્ટ આપેલા હોય એ ખાતાની અંદર રૂપિયા નહીં જમા થયા હોય, અન્ય બીજા એકાઉન્ટમાં પણ જમા થયા હશે। તો આ જે સહાય છે કેવી રીતે જમા થાય છે પહેલાં એ જાણીએ। આ સહાય છે મિત્રો આધાર લિંક ઉપરથી સહાય જમા થાય છે, એટલે કે તમારું જે બેંક આરે છે આધાર લિંક હશે બરાબર, એ ખાતામાં જમા થશે। તમે જે એકાઉન્ટ આપ્યું હોય એવા ખાતામાં જમા થાય એવું શક્ય ન પણ બની શકે। હવે આના માટે તમારો મિત્રો જો તમારા ખાતામાં સહાય ન જમા થઈ હોય તો તમારું આધાર શેડિંગ ન પણ થયેલું હોય અને તમારે એ પણ ચેક કરવું હોય કે આધાર શેડિંગ કેવી રીતે કરવું ને કયા બેંકની અંદર આપણો સહાય છે જમા થશે, તો આ વિડીયો પૂરો જોશે ને તમારા બીજા ખેડૂત મિત્રોને પણ શેર કરશો। આધાર કાર્ડની જે ઓફિશિયલી વેબસાઇટ છે મિત્રો એના ઉપર છે તમારે આવી જવાનું રહેશે મિત્રો। લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દે ડાયરેક્ટ આ કેવી રીતે ચેક કરવું। હવે આધાર શેડિંગ છે ખાસ તમારે જોવું જરૂરી છે, જો એક્ટિવ હશે તો જ તમારા ખાતામાં રૂપિયા પણ જમા થશે। જે ખેડૂત મિત્રોના ખાતામાં આધાર શેડિંગ એક્ટિવ નહીં હોય બરાબર, એવા ખેડૂતના ખાતાની અંદર હજી પણ રૂપિયા નહીં આવ્યા હોય, એ ખાસ તમે એકવાર ચેક કરી લેજો તમારું આધાર શેડિંગ છે કે નહીં મિત્રો। હવે તમારે અહીંયા આવી ગયા ત્યારબાદ તમારે અહીંયા ભાષા સિલેક્ટ કરવાની છે, તમને જે ભાષામાં યોગ્ય લાગે એના ઉપર ક્લિક કરી દેવાનું। હું ઇંગ્લિશ ઉપર ક્લિક કરું છું બરાબર, ભાષા ઉપર ઇંગ્લિશ ઉપર ક્લિક કરીએ થોડો ટાઈમ વેઇટ બતાવશે। સિલેક્ટ કરી લ્યો એટલે આ પ્રકારનું એક પેજ ખુલી જશે બરાબર આધાર કાર્ડની વેબસાઇટનો। હવે તમારે છે નીચે ઉપર અપડેટ આધાર છે એની નીચે છે ગેટ આધાર બરાબર, આ અહીંયા આવી જવાનું છે। એની અંદર તમારે ચેક આધાર સ્ટેટસ એવું લખેલું છે, ચેક આધાર સ્ટેટસ છે એના ઉપર ક્લિક કરવાનું છે। જેવું ક્લિક કરશો એટલે આ પ્રકારનું બીજું પેજ ખુલી જશે બરાબર, ઉપર આવી નોટિફિકેશન બતાવો એને ક્લોઝ કરી દેજો। નીચે છે મિત્રો અહીં તમારે પહેલાં તો લોગિન કરી લેવાનું છે, લોગિન કરી લેશો બરાબર તો પણ થઈ જશે, અથવા તો તમારે નીચે આવી જવાનું છે અહીંયા બેંક શેડિંગ સ્ટેટસ બરાબર, આના ઉપર તમારે ક્લિક કરવાનું છે। ખાસ તમારી બધી માહિતી અહીંયા હશે કારણ કે બેંક શેડિંગ ઉપર છે તમારી બધી માહિતી મહત્વની છે। એની અંદર હવે તમારે છે અહીંયા તમારા આધાર કાર્ડ નંબર લખવાનો છે, અહીં તમારો જે આધાર કાર્ડ નંબર હોય બરાબર 12 આંકડાનો એ તમારે અહીંયા લખવાનો છે મિત્રો। જે આધાર કાર્ડ નંબર હોય બરાબર એ તમારે 12 આંકડાનો અહીંયા લખી દીધા બાદ તમારે અહીંયા જે કેપ્ચા છે એ કેપ્ચા લખવાના છે। તમને ન સૂજે તો એના ઉપર ક્લિક કરશો એટલે બોલશે પણ ખરે બરાબર, આ રીતે તમને બોલશે એ તમારે ટાઈપ કરી દેવાના રહેશે। ટાઈપ કરી દીધા બાદ તમારે શું કરવાનું છે નીચે લોગિંગ વિથ ઓટીપી, આ તમારો ઓટીપી એક તમારા મોબાઈલ જે રજિસ્ટર મોબાઈલ નંબર હશે એના ઉપર જશે મિત્રો। આ જશે એટલે એક પાછું પેજ આખું ખુલી જશે મિત્રો। જેવું તમે ઓટીપી નાખશો બરાબર એટલે અહીં તમારો આધાર કાર્ડ છે ખુલી જશે, અહીંયા તમારો ફોટો છે બતાવવા માંડશે બરાબર, નીચે પાછું વયું જવાનું, તમારે જે ચેક કરવું ને એમાંથી થઈ જશે બરાબર। તમારા બેંક સેટિંગ સ્ટેટસ છે એના ઉપર ક્લિક કરવાનું, જેવું તમે ક્લિક કરશો બરાબર એટલે આ પ્રકારનો એક પેજ ખુલી જશે। હવે તમે આ પ્રકારનો એક પેજ ખુલી જશે, તમે અહીં જોજો બરાબર અહીંયા તમને શું બતાવે છે, જો હું તમને બતાવું છું અહીંયા શું બતાવે છે તો અહીંયા તમારા આધાર કાર્ડ નંબર છેલ્લા 4 આંકડા તમારા બતાવશે, કઈ બેંકની અંદર તમારું જે અત્યારે લિંક છે બરાબર, તો અહીંયા તમને આઈસીઆઈસી બેંક બતાવે છે। હવે જો અહીંયા શેડિંગનું સ્ટેટસ જો ઇનએક્ટિવ છે, તો હવે આ પાક નુકસાન સહાય તમારા ખાતામાં જમા ન થાય કારણ કે આ ઇનએક્ટિવ છે એટલે તમારું આધાર શેડિંગ જ નથી, તો હવે કોઈ ખાતામાં જમા નહીં થાય। પહેલાં તો તમારા આ જે આધાર કાર્ડ છે એને એક્ટિવ કરાવવું જરૂરી છે મિત્રો। એક્ટિવ વાળું પણ હું તમને બતાવું છું, જો આ રીતે અત્યારે આ જે ખાતું છે મેં ખોલ્યું છે બરાબર, જે આધાર શેડિંગ છે એની અંદર ઇનએક્ટિવ છે, તો આવા ખાતાની અંદર જમા ન થયા હોય તો હવે તમારે છે મિત્રો અહીંયા ઇનએક્ટિવ છે ત્યાં એક્ટિવ હોવું જરૂરી છે। અહીંયા લેટેસ્ટ અપડેટ પણ તમને અહીંયા બતાવતી હશે તારીખ બરાબર, તો આના માટે તમારે મિત્રો જે આધાર કાર્ડ છે એ શેડિંગ કરાવવું ફરજિયાત છે, તો જ તમારા ખાતાની અંદર પાક નુકસાન સહાય છે અથવા ટેકાના ભાવે જે મગફળી તમે આપશો તો એના રૂપિયા તમારા ખાતામાં જમા થશે મિત્રો। તો ખાસ જે લોકોનું આધાર શેડિંગ કેવી રીતે ચેક કરવું એ તમને ઘરે બેઠા જ તમે ચેક કરી શકો છો તમારા મોબાઈલથી જ બરાબર, કારણ કે મોબાઈલની અંદર આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર આપેલો હોય એ લિંક હોવો જરૂરી છે, તો જ તમે આ ચેક કરી શકો છો। હવે એક્ટિવ હોય એવું પણ તમને બતાવું છું। બીજું હું તમને બતાવું છું મિત્રો, અહીંયા આધાર નંબર છે તમે જોઈ શકો છો, આધાર નંબરના 4 આંકડા અહીંયા ગુજરાત ગ્રામીણ બેંક બરાબર, જો અહીંયા આધાર શેડિંગ એક્ટિવ છે તો આ ખાતામાં રૂપિયા જમા થઈ જશે બરાબર, 4/10/2025 એક્ટિવ છે, તો તમે જોઈ શકો આ રીતે તમારા જો તમે જ્યારે ચેક કરો છો તો એક્ટિવ હોવું જરૂરી છે, તો તમારા ખાતામાં રૂપિયા જમા થશે। 1-2 દિવસની અંદર વાર લાગશે પણ એક્ટિવ હશે તો તમારા ખાતામાં જમા થઈ જશે। તો આ રીતે તમે ચેક કરજો તમારું આધાર શેડિંગ એક્ટિવ છે કે ઇનએક્ટિવ, નીચે કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ અવશ્ય કરવાનું ભૂલતા નહીં મિત્રો। તો કારણ કે તમને આવી મહત્વની માહિતી છે મળતી રહે તો આ વિડીયો તમારા બીજા મિત્રો સુધી શેર કરજો, અને ચેનલની અંદર નવા આવેલો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે દરેક ઇન્ફોર્મેશન